ખરેખર મિત્રો આજે મારી પાછળ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે સવારમાં વરસાદ હોવાના કારણે ઘણો બધો ક્રાઉડ છે, લોકો ગરમા ગરમ નાસ્તો કરવા માટે આવે છે. તમે જે પ્રમાણે જોવો છો મારા વિડીયોમાં, અહીં લોકો એમના નાયનોલ ખમણ, જે અમદાવાદી નાયનોલ ખમણ કહેવાય છે, અને એનાથી બી સારો વસ્તુ છે લોચો. અહીંયા એમનો ટેસ્ટ પણ સારો હોય છે અને લોકો દૂર દૂરથી એમનો ટેસ્ટ કરવા માટે અમદાવાદી નાયનોલ ખમણમાં આવે છે. શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સુરતની સવાર એટલે ખૂબસૂરત સવાર. આજે સુરતમાં ધમાકેદાર એન્ટ્રી હતી વરસાદની, અને સવારથી જ એન્ટ્રી ફૂલ છે. અને વરસાદ તમે જે પ્રમાણે આપણા વિડીયોમાં જોયું છે આગળ, વરસાદ ખૂબ જ છે સુરતમાં. અને વરસાદના માહોલના વચ્ચે આજે હું અને મારો મિત્ર અંકિત, અમે બે જણા નીકળી ગયા છે નાસ્તા માટે. તો આજે મુલાકાત કરવાની છે અમદાવાદી નાયનોલ ખમણ. ખરેખર એ મારો પરમ મિત્ર છે કિસ્મતભાઈ, અને એનાથી આપણે આજે લોચાનો આપણે ટેસ્ટ કરશું. ખરેખર સુરતમાં જો તમે આવો ને અને લોચો ના ખાઓ તો ખરેખર તમે સુરતમાં ના આવ્યા એવું જ કહેવાય છે. અને આજે આપણે મળશું કિસ્મતભાઈને. સાથે જોડાઈ ગયા છે મારા પરમ મિત્ર કિસ્મતભાઈ, જે અમદાવાદી નાયનોલ ખમણના ઓનર છે. તો તમે મારા વિડીયોમાં બનાવો. કિસ્મતભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. શુભ સવાર. ખરેખર તમે જે પ્રમાણે વિડીયો જોઈ રહ્યા છો, પાછળ વિડીયોના માધ્યમથી જે ક્રાઉડ છે, આજે ધમાકેદાર એન્ટ્રી. વરસાદના કારણે લોકો દૂર દૂરથી કિસ્મતભાઈના ત્યાં નાયનોલ ખમણ અને લોચાનો ટેસ્ટ લેવા માટે આવે છે. તમે જે પ્રમાણે વિડીયોમાં જોતા હશો, તો ખરેખર શું કહેવું છે તમારે આજે વિડીયોમાં? બસ વિડીયોમાં કઈ નહીં, વાતાવરણ સારું છે વરસાદનું, એટલે લોચો છે, ખમણ છે, સમોસા ગરમ ગરમ જ્યાં મળતું હોય ત્યાં ખાઈ લેવાનું, બાકી મોજ કરી લેવાની. ખરેખર સુરતી લાલ એટલે યાર લોચો ના ખાવ ત્યાં સુધી એમની ખબર પડે. ખોટું, હા, મોજ કરી લેવાની, ખાઈ લેવાનું, ગરમા ગરમ ખાવાનું જ નહીં. દુનિયામાં યાર જો તમે સુરતમાં રહેતા હોય ને અને તમે જો સવારે લોચો નાખો ને, તો તમારું કેવું લોચો પડી જાય, લોચો પડી જાય જિંદગીમાં. લોચો ખાઈ લેવાનો. ખરેખર મોટો છે ને યાર એમના ત્યાં લોચાનો ટેસ્ટ લેવા માટે, કેમ કે ઘણી વાર મેં વિડીયોમાં સાંભળ્યું હોય છે કે ભાઈ કિસ્મતભાઈના હાથનો લોચો, બરોબર, જો તમે નાખો ને તો લોચો જ પડી જાય. તો કિસ્મતભાઈ, તમે અમારા માટે આજે લોચો બનાવો. લોચો બનાવે તો અમારા વિડીયોમાં બને રહેજો, તમને હું બતાવું અમારા. ખરેખર ગરમા ગરમ આપણા માટે અહીંયા લોચો આવી ગયો છે. બટરથી ભરપૂર લોચો છે, અને તેમને બટરનો લોચાનો ટેસ્ટ હું તમને કહીશ. ખરેખર બહુ જોરદાર છે અને એકદમ સોફ્ટ છે. બરાબર. અને ખરેખર આમની મોનોપોલી છે ને એમની ચટણી છે, અહીંયા ફેમસ એમની ચટણી છે બહુ વધારે. તો તમે પણ જો આનો ટેસ્ટ લેવા માંગતા હોય તો એકવાર અચૂકથી અમદાવાદી નાયનોલ ખમણમાં પહોંચી જજો. જો આપણે આખા ગામને ખવડાવતા હોઈએ એટલે આપણને ભૂખ લાગે, બરોબર, આપણે સુરતી ખમણ, ચટણી અને જલેબી લઈને બેઠા છીએ. કેવું લાગ્યું તમને ખમણનો લોચો? આટલા વરસાદમાં લોચો ટેસ્ટ કરવા માટે આવ્યો. ખરેખર વફાણ કરું ને એટલા ઓછા. 11 વાગ્યા પટી જાય ને, 11 વાગ્યા તો તમારો લોચો પટી ગયો નહીં હોય 10 મિનિટમાં કસ્ટમર પાછો જ બોલો. સવારથી તમે લોચો જ વેચો લાગે મારો બેટો. અને સુરતમાં તો લોચો પડી ગયો સવારથી પ્લેન ત્યાં કરવા મારો બેટો. ખરેખર અહીંયા લોચો એકદમ મજબૂત લોચો છે. મેં તમને આગળ પણ અને એકદમ સોફ્ટ ચણનો લોચો. અને એવું ને લોચો એની સાથે સાથે અમદાવાદી નાયનોલ ખમણના જે સ્પેશિયલ આપણે નાયનોલ ખમણ એ પણ બહુ સારા આવી. એક વાર અચૂકથી વિઝિટ કરજો. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમારે કઈ દેવું છે ડિસ્પ્લેમાં મૂકી દઉં છું. ડિસ્પ્લેમાં મૂકી દઉં છું, પહોંચી જજો ત્યાં પાછા. ખાવાનું ડિસ્ટર્બ ના કરું બિલકુલ નહીં. આપણે સુરતનું જમવાનું, કાશીનું ખાવાનું, પેલા સુરતનો પુરાવા ગમે ત્યાં ખાઈ લેવાનું.